જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી જે રથયાત્રા છે તે રથયાત્રા હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રથ છે તે રથ તરત નિજ મંદિર ખાતે પહોંચશે। વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ જે માનવ મહેરામણ છે તે માનવ મહેરામણ જે ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં આગળ ખાતે પહોંચ્યું ને ક્યાંક ને ક્યાંક ભગવાનના એક દર્શન કરવા માટે જે લોકો છે તે લોકો અત્યારે હાલ મંદિર ખાતે આતુર હોય તેવા દ્રશ્યો છે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સીધા દ્રશ્યો દેખાડીશ કે જે પ્રમાણે જે અત્યારે હાલ મંદિર છે તે મંદિરને વિવિધ લાઇટોથી સુશોભિત છે તે સુશોભિત કરવામાં આવ્યું છે। સાથે જ કોઈ પણ પ્રકારની ભક્તોને અગવડ ના પડે તેને લઈને પોલીસ પ્રશાસન પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ છે। એટલે કે કહી શકાય કે હવે માત્ર જ્યારે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને સુભદ્રાજીનો જે રથ છે તે રથ ગણતરીના કલાકોમાં પાછો છે તે પાછો પડશે। હાલમાં જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણો પહેલાં જે ગજરાજ છે તે ગજરાજ નિજ મંદિર ખાતે પરત પહોંચ્યા હતા અને હવે ગણતરીના જે મિનિટો બાકી રહી છે ત્યારે જે રથ છે તે રથ મંદિરમાં પાછા ફરશે અને ત્યારબાદ મંદિરમાં વિધિવત રીતે જે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજીની જે આરતી છે તે આરતી કરવામાં આવશે અને સાથે જ જે વિધિ છે તે વિધિ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં જે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો ભગવાનના દર્શન છે દર્શન કરવા માટે હાલમાં તો ભગવાન જગન્નાથ મંદિર પહોંચ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદમાં જે રથયાત્રા છે તે રથયાત્રા હાલમાં તો શાંતિપૂર્ણ માહોલમાં થોડીક જ વારમાં જે ખતમ છે તે ખતમ થઈ જશે। તો કહી શકાય કે જે પ્રમાણે ટ્રકો હતા અખાડા હતા ભજન મંડળીઓ હતી અને અલગ અલગ કરતબબાજો હતા તે હાલમાં તો થોડાક જ કલાકોમાં નિજ મંદિર ખાતે છે નિજ મંદિર ખાતે પરત પહોંચશે અને ક્યાંક ને ક્યાંક ત્યારબાદની જે આરતીની વિધિ છે તે આરતીની વિધિ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં તો અત્યારે હાલ નિજ મંદિર ખાતે જે ભક્તોનું ઘોડાપુર છે તે ઘોડાપુર ક્યાંક ને ક્યાંક આવી ગયું છે અને ભગવાનના જે દર્શન કરવા માટે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક આતુર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રથ જે છે તે શાહપુરથી આગળ નીકળી ચૂક્યો છે ત્યારે થોડીક જ ક્ષણમાં નિજ મંદિર ખાતે પહોંચશે અને આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે નિજ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટ્યું છે તો મંદિર ખાતે ભક્તો માટે પ્રસાદને જમવાની કઈ રીતની વ્યવસ્થા છે? બિલકુલથી સીધા દ્રશ્યો હવે હું મંદિરની બહારના છે બહારના બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે હાલમાં તો જે ભગવાનના જે આગમનને લઈને જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા મંદિરની બહાર પણ ઊભા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે રથ છે તે રથ ક્યાંક ને ક્યાંક માણેકચોક કાનપુર નાકાથી આગળ નીકળી ગયા છે અને ગણતરીના કલાકોમાં જ જે રથ છે તે રથ મંદિર પહોંચશે। પરંતુ હાલમાં મંદિરની બહારના જે દ્રશ્યો છે તે બતાવું છું કે જે પ્રમાણે હાલમાં તો અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભીડ છે તે ભીડ એકત્ર થઈ ગઈ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો દર્શન કરવા માટે ભક્તો ક્યાંક ને ક્યાંક જે રાહ જોઈને ઉભા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। પરંતુ સમગ્ર અમદાવાદમાં જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં જે રથયાત્રા છે તે રથયાત્રા હાલમાં ગણતરીના કલાકોમાં જ ખતમ છે ખતમ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક ભગવાન છે એ ભગવાન પોતાના નિજ મંદિર ખાતે પરત પહોંચશે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે ડ્રોન છે સર્વેક્ષણ કરવામાં આવશે કે હાલમાં તો મંદિર ખાતે કોઈ પણ પ્રકારની સુરક્ષા ના સર્જાય તેને લઈને ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ દ્વારા જે સંપૂર્ણ જે રથયાત્રા છે તે રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય અને ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે ભગવાનના દર્શન છે તે દર્શન વ્યવસ્થિત રીતે કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે પ્રમાણેની વ્યવસ્થા મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।